સરપંચ ઉતરો ઉતરો. હા સાહેબ બોલો ને. આ તમાર ગામનો વાડી વિસ્તાર જ છે ને? હા હા આ અમાર ગામનો જ વાડી વિસ્તાર આવી ગયો સાહેબ. અરે સાહેબ મને કેમ હારે લાયા? સરપંચ તમને હારે લાવે જ ને. તમાર વાડી વિસ્તારમાં મોટો જબર ગેંડો આવી ગયો છે. એ સાહેબ હાસુ કહો નો હોય આ. એ કાંઈ ખોટું કહેતો હોય. હાલો હાલો વાડી વિસ્તારમાં ગમી રહેતા હોય ને એને ગામમાં મોકલવા જોઈશે. હાલો હાલો ગાયો હાલો હાલો તો. અરે બાપરે આ અવાજ શેનો આવ્યો? તો મારી વાડીમાં ગેંડો આવ્યો. લે ભાગવા દે, સિંગડું ભરાઈ દીશે. ઓય બાપા કોક બસાવો, લગા મને મારી નાખશે. સરપંચ ધ્યાન રાખજો. ગેંડો આવીને શીંગડું ન ભરાઈ દે. સાહેબ તમે મને રમ બીવરાવો, મને બીક લાગે. હાલો બીવું નથી. વાડી વિસ્તાર વાળાને ઘર ભેગા કરી માણસો. હાલો 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 સરપંચ. આ જનાવરે તો ઘણી કરી વેરી. અહીંયા કોક રહેતું લાગે સરપંચ. હા એ કોઈ હે ઘરે? બોલો બોલો સાહેબ. અને સરપંચ તમે બોલો બોલો. ત્યાં હું બોલે તમારી વાડી વિસ્તારમાં મોટો જબર ગેંડો આવ્યો છે. ઘર ભેગો થાય નકર શીંગડું ભરાઈ દીશે. ઠાયર પતાઈ દી. અરે સાહેબ હસુપા તેમ કેવો? મને બીક લાગે, હું એકલો ઘીર ના જાઉં સાહેબ. હવે આનું શું કરવું સરપંચ? હાલ તું અમાર હારે હાલ. સંતાઈને એક હારે લઈ જઈશું ગામમાં. આ કેટલા છે હજી મકાન. સંતાઈને કહી દઈ ઘર ભેગા થાવ. એલા સરપંચ તમારા ગામમાં કેટલી વાડીઓ છે? ફૂટતી જ નથી. હા સાહેબ. એ સાહેબ જો એક માણા લાગે હમે. ઓય આયલ આયલ. બોલો ને સાહેબ. હું ભલામણા આડાવરા આટા મારે. તમારા વાડી વિસ્તારમાં ગેંડો આવ્યો છે. ઠાયર પતાઈ દીશે. અમાર ભેગો હાલતો થા. આપણે સાહેબ તમે હાસુ કહો છો? તે કાંઈ ખોટું કહેતો હોય આમ હાલતો થા અમાર હારે. હાલ હાલો હાલો. હાલ હાલ. એ સાહેબ આપણે ગામમાં મૂકી દો ને, અમને બીક લાગે છે. તો તમને ગામમાં મેકવા જાવ હું કઈ આમ તો મારા વાડીએ વાડીએ રખડાવતો નથી. હાલો હાલો હાલો. સામે ગેંડો હોય ભાગો.